સુરતના ડિંડોલીમાં નવનિર્મિત બિલ્ડિંગના 10મા માળેથી નીચે પટકાતા 20 વર્ષીય મહિલાને મોત મળ્યું। બિલ્ડિંગ બાંધકામ દરમિયાન કોન્ક્રીટનો ભાગ તૂટી પડતા મહિલા નીચે પટકાઈ હતી। પરિવારજનોએ પ્રોજેક્ટના માલિક, કોન્ટ્રાક્ટર અને બિલ્ડર પર બેદરકારીના ગંભીર આક્ષેપ લગાવ્યા છે। પ્રોજેક્ટમાં કોઈપણ પ્રકારની સેફટી નેટ અથવા સુરક્ષા સાધનો ન હોવાનો પણ આરોપ છે। સમગ્ર મામલે ડિંડોલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે પરિવારજનોએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। બાંધકામ સાઇટ ઉપર કોઈ પણ પ્રકારની સેફટીના સાધનો કે નેટ બાંધેલી નથી અને જે કામ ટાઇલ્સનું હતું, જે જેન્ટ્સને કરાવવાનું હતું, એ લેડીઝને કામ કરાવતા બેન ઉપરથી પડીને ડેથ થઈ છે। એનું 2 મહિનાનું નાનું બાળક છે। આદિવાસી ભીલ સમાજ સુરત શહેરના આગેવાનો થકી અમારી એક જ માંગણી છે કે અવારનવાર સુરત સિટીમાં આવા બનાવો બનતા રહે છે અને વગર સેફટીએ કામ કરાવતા કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય, ગુનો દાખલ થાય એવી અમારા સમાજની માંગ છે। રાજકોટ સિટી બસ ફરી વિવાદમાં આવી છે। બસ નંબર 55ના ડ્રાઈવરની દાદાગીરી સામે આવી। બસ પોતાના ટાઈમે ઉપાડવાની જો હુકમી ચલાવી છે। બસ 7 વાગ્યા બાદ શરૂ કરવામાં આવશે તેવી દાદાગીરી કરી બસમાં મોટા પ્રમાણમાં મહિલા મુસાફરો બેઠા હતા। ડ્રાઈવરે મહિલા મુસાફરો પર રોફ બતાવ્યો। વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, આ સિટી બસમાં ડ્રાઈવરો હવે માલિક બની ગયા છે કે શું? ચોક્કસથી દીપા, વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ વધુ એક વખત વિવાદમાં છે, તે સપડાઈ છે ને જે વિડીયો વાયરલ થયા છે તે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ નંબર 55ની બસના આ વિડીયો વાયરલ થયા હોવાનું છે તે સામે આવ્યું છે। અને જે પ્રકારે વિડીયો વાયરલ થયા છે તે અંતર્ગત જે સિટી બસનો ચાલક છે તેની જો હુકમી છે તે સામે આવી છે ને બસ પોતાના ટાઈમે જ ઉપાડવાની જો હુકમી છે તે તેના દ્વારા ચલાવવામાં આવી છે। બસ 7 વાગ્યા બાદ જ શરૂ કરવામાં આવશે તે પ્રકારની જો હુકમી ચલાવવામાં આવી હોવાનો આક્ષેપ છે તે મુસાફરો દ્વારા કરવામાં આવ્યો છે। બાદમાં મોટા પ્રમાણમાં મહિલા મુસાફરો પણ બેઠા હતા અને સમગ્ર મામલાનો જે વિડીયો છે તે હાલ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જોકે હજુ સુધી મહાનગરપાલિકા દ્વારા આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં નથી આવ્યું। દીપા, આભાર અંકિત, જાણકારી આપવા માટે। આ વિડીયો અત્યારે જે વાયરલ થઈ રહ્યો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને મુસાફરોની એવી ફરિયાદ છે કે ડ્રાઈવર તેમને એવું કહેતો હતો કે 7 વાગ્યા બાદ જ આ બસ ઉપડશે। રાજકોટના ભીમનગર વિસ્તારમાં 33 જેટલી મિલકતો પર ડિમોલેશન હાથ ધરાયું। સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિજિલન્સ શાખાની ટીમનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રાજકોટ શહેરમાં ફરી એક વખત જે છે બુલડોઝર ગુંજી ઉઠ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા અત્યારે જે છે એ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, ભીમનગર વિસ્તારના દ્રશ્યો છે। અહીંયા અત્યારે જે છે એ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। 33 જેટલી જે મિલકતો છે તેમને અત્યારે અહીંયા જે છે તેમના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે રાજકોટ મહાનગરપાલિકા ની જે વિજિલન્સ શાખા છે તેમના દ્વારા પણ અત્યારે અહીંયા બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે। કાચા પાકા જે 33 જેટલા મકાનો છે તેમને અત્યારે જે જેસીબી મશીનની મદદથી જે છે તોડી પાડવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે રીતના રાજકોટ શહેરમાં જંગલેશ્વર બાદ જે છે એ ડિમોલેશન ઠેર ઠેર થઈ રહ્યું છે। અનેક જગ્યાએ મહાનગરપાલિકાની જે જમીનો છે તે ખુલ્લી કરવામાં આવી રહી છે। કરોડો રૂપિયાની આ જમીન છે તે અત્યારે ખુલ્લી કરવામાં આવી રહી છે। જેસીબી અલગ અલગ જેસીબી મશીનની મદદથી અત્યારે આ ડિમોલેશનની જે છે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને આ મકાનો છે તે અત્યારે એક બાદ એક દિવાલો છે તે ધરાશયી થઈ રહી છે। બીજી તરફ જે વિજિલન્સ શાખાનો સ્ટાફ છે તે પણ તૈનાત જોવા મળી રહ્યો છે। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જે છે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સાથે જ પીજીવીસીએલ અને ફાયર વિભાગની ટીમ પણ અત્યારે તૈનાત છે અને જે છે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આજે સાંજ સુધીમાં જે છે આ તમામ મિલકતો છે તેમને દૂર કરવામાં આવશે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અરવલ્લીથી સમાચાર। મોડાસામાં રોકડિયા હનુમાન મંદિર ડિમોલેશનનો મામલો। મોડી રાત્રે મંદિર ખાતે ધાર્મિક સંગઠનોના ટોળા ઉમટ્યા। લોકોની ધાર્મિક લાગણી દુભાતા ટોળા એકઠા થયા। મોડાસા ટાઉન પોલીસ સહિતનો મોટો કાફલો ઉમટી પડ્યો। પોલીસે કહ્યું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે। સ્થાનિકોને સમજાવ્યા બાદ ડિમોલેશન શરૂ કરાયું। માલપુર 4 રસ્તા પાસે આવેલું છે રોકડિયા હનુમાનજી મંદિર। મંદિર જે તોડવાનું વહીવટી તંત્ર તોડવા આવે કે કંઈ કરે એ પહેલાં જાતે જ તે આપણે જેટલું ડિમાર્કેશન વાળું છે તે હટાવી લઈએ એવો એક એમની ભાવના હતી।
તો એના અનુસંધાન થોડી ગેરસમજ હતી, એ લોકોને આપણે સમજ આપી છે અને શાંતિપૂર્વક રીતે બધા વિખેરાઈ ગયા છે અને હાલ અમારો બંદોબસ્ત ચાલુ છે અને બિલકુલ શાંતિપૂર્ણ રીતે આ કાર્યક્રમ પૂર્ણ થવાનો છે અને એમાં કોઈ વહીવટીતંત્રને કોઈ જગ્યાએ બુલડોઝર ફેરવવું પડે એવી પરિસ્થિતિ ઊભી નહીં થાય એ રીતનું આગેવાનો એમને બાંહેધરી આપી છે. બનાસકાંઠાના ધાનેરામાં સ્વરાજ હોસ્પિટલ પાસે જીવંત વીજવાયર તૂટતા દોડધામ મચી. રાત્રિના સમયે હેવી લાઇનનો વીજવાયર તૂટતા સદનસીબે મોટી જાનહાનિ ટળી. સ્થાનિક લોકોએ યુજીવીસીએલને જાણ કરતા વાયર રિપેર કરાયો. વીજવાયર તૂટતા 1 કલાક સુધી ધાનેરા શહેરી વિસ્તારમાં લાઇટ ડૂલ રહી. ધાનેરામાં આ દ્રશ્યો સર્જાયા છે કે જ્યાં વીજ લાઇનમાં ફોલ્ટ સર્જાયો અને તે બાદ હોસ્પિટલ પાસે જીવતો વીજવાયર તૂટી પડ્યો હતો. હેવી લાઇનનો આ વીજવાયર રાત્રે તૂટી પડતા જ કઈ રીતે અફરાતફરી મચી તેના પણ દ્રશ્યો સામે આવ્યા અને વિસ્તારમાં વીજળી પણ ડોલ રહી. વડોદરાના રોયલ મેળામાં બાઉન્સર દ્વારા પરિવાર સાથે થયેલી મારપીટના મામલે હવે નવો વળાંક આવ્યો છે. મેળાના સંચાલકોએ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. પરિવારે નો એન્ટ્રીમાંથી પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરતા મામલો બિચક્યો હતો. મહિલા સિક્યોરિટી ગાર્ડે રોકતા પરિવારે માથાકૂટ કરી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. મહિલા ગાર્ડે પોલીસ સમક્ષ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે 15 થી 20 લોકો ભેગા મળી તેમના પર હુમલો કર્યો. મહિલા ગાર્ડ પર હુમલો થતા અન્ય બાઉન્સરો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થિતિ વધુ તંગ બનતા બાઉન્સરોએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. પરિવાર બેફામ બનતા દંડા વડે મારામારી કરવામાં આવી હતી. હાલ સમગ્ર મામલે રાવપુરા પોલીસે તપાસ શરૂ કરી છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, આજે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, શું હકીકત તેની? બિલકુલથી જો આ ઘટના જે છે તે ગઈકાલની છે. પાદરાનો એક પરિવાર જે છે તે રોયલ મેળા ખાતે ફરવા ગયો હતો અને ત્યારબાદ એક વિડીયો જે છે તે વાયરલ થયો હતો અને વિડીયોમાં એવા દ્રશ્યો દેખાતા હતા કે બાઉન્સર બેફામ બનીને પરિવારના કેટલાક સભ્યોને દંડા વડે ફટકારે છે. પરંતુ પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ જે છે તે સંચાલકો છે તેઓ સામે આવ્યા છે અને તેમના દ્વારા પણ એક અન્ય સીસીટીવી ફૂટેજ જે છે તે જાહેર કરવામાં આવ્યા છે. સંચાલકોનું કહેવું છે કે પરિવારના કેટલાક સભ્યો જે છે તે અન્ય ગેટ છે ત્યાંથી પ્રવેશ કરતા હતા. એના કારણે જે ગાર્ડ છે મનીષા રાણા તેમના દ્વારા પરિવારને રોકવામાં આવ્યા હતા અને નિયત કરેલો જે ગેટ છે ત્યાંથી પ્રવેશ કરે ત્યાં પ્રકારની રજૂઆત કરી હતી. પરંતુ આજે પરિવારના સભ્યો છે તેઓ અકળાઈ ગયા હતા અને બાળકોને લેવા જવું છે તેમ કરીને મેળામાં બીજા ગેટથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે સાથે 15 થી 20 લોકોએ ભેગા મળીને મહિલા ગાર્ડને માર માર્યા હોવાના આરોપ જે છે તે થઈ રહ્યા છે અને એના સીસીટીવી ફૂટેજ પણ જે છે તે સામે આવ્યા છે. બાઉન્સરો જે છે તે વચ્ચે પડ્યા હતા અને જે મહિલા ગાર્ડ છે તેને છોડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કેટલાક માથાભારે તત્વો એ હદે બેફામ બન્યા હતા કે તેઓ કોઈને ગાળતા ન હતા અને મહિલા ગાર્ડ પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું હતું. એના કારણે બાઉન્સર જે છે તે અકળાયા હતા અને બાઉન્સર દ્વારા સમગ્ર મામલે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી અને પોલીસ આવે એ પહેલા બાઉન્સર દ્વારા મહિલાના ગાર્ડના બચાવ માટે જે છે તે દંડાવાળી કરવામાં આવી હતી. એવી અત્યારે કેફિયત રજૂ કરવામાં આવી રહી છે. ત્યારે રાવપુરા પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. જૂનાગઢના સાસણગીરમાં ઇન્ટરનેશનલ બિગ કેટ સમિટ 2026 અંતર્ગત ખાસ આયોજન કરાયું. આવતીકાલથી 2 દિવસીય કર્ટન રાઇઝર ઇવેન્ટ યોજાનાર છે, જેમાં કેન્દ્રીય વન મંત્રી સહિત અનેક મહાનુભાવો દેશ વિદેશથી ડેલિગેટ્સની હાજરી પણ જોવા મળશે. એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધનને કેન્દ્રમાં રાખીને વિવિધ કાર્યક્રમો અને ચર્ચા સત્રો યોજાશે. સિંહોના સુરક્ષા માળખાને વધુ મજબૂત બનાવવા તેમજ ભવિષ્યની વ્યૂહરચના અંગે વિશેષ ચર્ચા કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન માટે નોડલ અધિકારી, સુપરવિઝન ટીમ સહિત કુલ 26 સમિતિઓની રચના કરવામાં આવી છે. સુરતમાં બાળકો શાળા કેમ છોડી રહ્યા છે તે મુદ્દે થયેલા સર્વેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. સર્વે બાદ શિક્ષણ અધિકારી અને મનપા કમિશનર જાતે જ શાળા છોડનાર બાળકોના વાલીઓના ઘરે પહોંચ્યા હતા અને બાળકોના અભ્યાસના મહત્વ અંગે સમજાવ્યું હતું. સર્વે મુજબ ગરીબી, સ્થળાંતર અને સામાજિક ગેરમાન્યતાઓ બાળકોના અભ્યાસમાં સૌથી મોટી અડચણ બની રહી છે. આર્થિક તંગીના કારણે અનેક વાલીઓ બાળકોને નાની ઉંમરે કામ પર મોકલી દે છે,
તો સ્થળાંતરના કારણે પણ બાળકોના અભ્યાસને અસર પહોંચે છે, અભ્યાસ અધવચ્ચે અટકી જાય છે. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ પ્રત્યે હજુ પણ રૂઢિચુસ્ત માનસિકતા જોવા મળી રહી છે. ત્યારે મનપા કમિશનરે તમામ મોરચે લડત આપવાનું નક્કી કર્યું અને દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.